સહજાનંદ સ્વામી મહારાજની જય. સમસ્ત સત્સંગ સમાજને આ દાસાનુદાસ સેવકના જય શ્રી સ્વામિનારાયણ. આ ઓડિયોમાં આપણે ભગવાનના ભક્ત માઇક દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે એને ભગવાન ભાગવતી તનુ આપે છે. એ ભાગવતી તનુનો શું અર્થ અને કેવી રીતે ભક્તનો ચૈતન્ય સાકાર થાય છે તે વચનામૃતના સંદર્ભથી આપણે જોઈશું. સત્સંગમાં કેટલાકને વિશે અતિ મોટી ગેરસમજ પ્રવર્તે છે કે જેમ સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે ભગવાનનો ભક્ત દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે અને તે દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. તેમ ભક્તનો ચૈતન્ય ભગવાનની ઈચ્છાથી સાકાર થાય છે તે એનો ચૈતન્ય તો નિરાકાર જ રહે છે પણ એને દિવ્ય દેહ ઉપર બંધાય છે એમ સાકાર થાય છે. એમ ગેરસમજ સત્સંગમાં કેટલાકને વિશે પ્રવર્તે કે ચૈતન્ય નિરાકાર રહે છે પણ ભગવાન એને ભાગવતી તનુ કહેતા દિવ્ય સાકાર દેહ આપે છે એમ દેહી ભાવ રહે છે. આ ગંભીર ગેરસમજને કારણે એ મોટો બાધ આવે છે કે જો ચૈતન્યને દિવ્ય દેહ બંધાતો હોય તો એ ચૈતન્યને વિશે પણ દેહી ભાવ સંભવે છે. કહેતા માઇક દેહી ભાવ એમ નહીં પણ દિવ્ય દેહ અને દેહી કહેતા ચૈતન્ય પોતે એમ બે ભેદ રહે છે જે વચનામૃતોના ભાવથી તદ્દન વિપરીત છે, જેની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. અમે આગળ પણ ઘણા ઓડિયોમાં એ જણાવ્યું છે કે મહારાજે મધના 13માં જણાવ્યું કે આવી વાતો સદગ્રંથોમાં તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે તેમના મુખ થકી જ આ વાત સમજવામાં આવે છે પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. વળી પ્રથમના 64માં પણ મહારાજે કહ્યું કે આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, મહારાજે શબ્દ વાપર્યો ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી. હવે આજની શિક્ષિત પેઢી જરા વિચાર કરે કે શાસ્ત્રોના શબ્દોના અર્થ ગમે તેટલો શાસ્ત્રોનો અભ્યાસ કરે પણ સ્થિતિ થયા વગર પોતાની બુદ્ધિ બળે કરવા જાય તો તેને સિદ્ધાંત હાથ ના આવે ને એટલે જ બાપાશ્રીએ કરેલ રહસ્યાર્થ ટીકામાં બાપાશ્રીએ કીધું છે કે આ ટીકા અમે જેમ છે તેમ નજરે જોઈને યથાર્થ કહી છે. બાપાશ્રીની સ્થિતિ વિશે તો સારો સત્સંગ સમાજ વાકેફ છે જ અને એટલે જ મોટાભાગના કથાકારો સત્સંગમાં અત્યારે પણ રહસ્યાર્થ ટીકા વાંચે છે અને કથા કરે છે કેમ કે સ્થિતિ થયા વગર અર્થ કરવા જાય તો સિદ્ધાંત સમજાવવાને બદલે બાફણું થઈ જાય. એ આપણે અહીંયા આગળ જોઈએ. સૌપ્રથમ આપણે એ જોઈએ કે ભક્તનો ચૈતન્ય ભગવાનના ધામમાં ભગવાનની કૃપાથી ભગવાનના આકારે ભગવાનના જેવો થાય છે, ભગવાનના સાધન્યપણાને પામે છે, ભગવાનના તુલ્યપણાને પામે છે વગેરે વાતો વચનામૃતના આધારે આપણે જોઈએ. સૌપ્રથમ પ્રથમનું 63મું વચનામૃત મહારાજે કહ્યું કે તે અક્ષરધામની વિશે પોતાના એટલે ભગવાનના સાધન્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાને વિશે રહે છે. જુઓ, મુક્તો ભગવાનના સાધન્યપણાને પામ્યા છે એવી વાત આવી. સારું, પ્રથમનું 64મું વચનામૃત મહારાજે એમાં કહ્યું કે ભગવાનને આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાં જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધન્યપણાને પામે છે ને અનંત ઐશ્વર્યને પામે છે. જો ભગવાનના સાધન્યપણાને ભક્ત પામે છે એમ વાત આવી. સારું, સારંગપુરનું 11મું વચનામૃત એમાં મહારાજે કહ્યું કે વૈરાગ્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ, બ્રહ્મચર્ય અને આત્મનિષ્ઠા એ 5 સાધનયુક્ત થાય અને આત્મસત્તાને પામે છે ત્યારે પરમેશ્વરની કૃપાથી એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને ભગવાનના તુલ્યપણાને પામે છે. કાર્યાણીનું 1લું વચનામૃત મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને દિવ્ય થઈ જાય છે કારણ કે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે. જુઓ, લોયાના 13મા વચનામૃતમાં મહારાજે નિત્યાનંદ સ્વામીના પ્રશ્ન દ્વારા કહ્યું કે અક્ષરધામને વિશે મુક્તો પુરુષોત્તમ નારાયણના સાધન્યપણાને પામ્યા છે. મધ્યનું 66મું વચનામૃત મહારાજે એમાં કહ્યું કે એવો ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. મધ્યનું 67મું વચનામૃત મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે એ ભક્તની પણ તેવી જ થાય છે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધન્યપણાને પામે છે. હવે છેલ્લાનું 37મું વચનામૃત મહારાજે કહ્યું કે ભગવાનના સાધન્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે. તેમાં છેલ્લાના 39માં
મહારાજે કહ્યું કે ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધનપણાને પામ્યા છે. જો આ બધા વચનામૃતોમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભગવાનના ધામમાં ભગવાનના ભક્તનો ચૈતન્ય ભગવાનને આકારે ભગવાનના જેવો થાય છે. હવે આપણે ભગવાનનો આકાર જે દિવ્ય સાકાર છે તે કેવો છે તે વચનામૃતને આધારે જોઈએ. જો મધના 17મા વચનામૃતમાં મહારાજે એમ કીધું કે ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂથું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તેમ જાણે જે ભગવાન તે ભગવાન, એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માગ નથી. આ શું બતાવે છે કે ભગવાનની મૂર્તિને વિશે ભગવાનનો ચૈતન્ય અલગ અને ભગવાનનો દિવ્ય સાકાર દેહ અલગ એમ ભાગ ત્યાગ કર્યાનો માગ નથી. બહુ સ્પષ્ટ છે. એક બીજો સંદર્ભ આ બાબતે લઈએ. પંચાળાનું 7મું વચનામૃત. મહારાજ એમાં કહે છે કે એવી રીતે સર્વેના કારણ અને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેમની મૂર્તિને વિશે સાકરના નાળિયેરની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં. કેટલી બધી સ્પષ્ટતા. સત્સંગમાં કેટલાક અણસમજણે કરીને એમ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં જે આ ભાગ ત્યાગ ના કરવો એ વાત જે છે એ તો માયિક દેહના નિષેધ માટેની વાત છે કે ભગવાનની વિશે માયિક દેહ અને ચૈતન્યની જેમ ભાગ ત્યાગ ના સમજવો. અરે ભાઈ, એવું નથી. આની સ્પષ્ટતા કરવા માટે જ આ પંચાળાના 7મા વચનામૃતમાં મહારાજે સ્પષ્ટતા કરી કે ભગવાનની મૂર્તિને વિશે સાકરના નાળિયેરની પેઠે ત્યાગ ભાગ ના સમજવો. એટલે જેમ સાકરનું નાળિયેર હોય એમાં એના કટકા કરો તો અંદર કંઈ પોલાણ હોય, આખે આખું નાળિયેર સાકરનું હોય. એમ મહારાજે ખૂબ સ્પષ્ટ કરી દીધું કે દિવ્ય સાકાર મૂર્તિ એવા ભગવાન, તેમાં ચૈતન્ય જુદો અને ઉપર ભાગવતી તનુરૂપી દિવ્ય દેહ જુદો, એમ બે ભેદ છે જ નહીં. પરંતુ સાકરના નાળિયેરની જેમ એક એવો જે ચૈતન્ય તે જ સળંગ સાકાર છે, પણ એમાં ત્યાગ ભાગ નથી. અને હવે ઉપર લીધેલા વચનામૃતોના સંદર્ભો જેમાં આપણે જોયું કે ભગવાનના ભક્ત પણ ભગવાનના ધામમાં ભગવાનના આકારે થાય છે કે ભગવાનના સાધનપણાને પામે છે, એમ કહેવાથી જ એ સ્પષ્ટ થાય છે કે ભગવાનના જેવો જ ભક્તનો ચૈતન્ય આખો સાકરના નાળિયેરની પેઠે દિવ્ય સાકાર થાય છે, પણ અંદર ચૈતન્ય અને ઉપર દિવ્ય દેહ એમ ભાગ ત્યાગ લેશ માત્ર નથી. હવે આ સ્પષ્ટતાને બરાબર ધ્યાનમાં રાખીને વચનામૃતના બીજા સંદર્ભો લઈએ. મહારાજે મધના 66માં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નોત્તરમાં જણાવ્યું કે જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય અને માયિક 3 દેહનો સંગ છૂટી જાય ત્યાર પછી નિરાકાર ચૈતન્યને ભગવાનની ભૂમિ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ કહેતા પૃથ્વીથી લઈને પ્રધાન પુરુષ સુધીના જે 8 આવરણો જે મૂળ માયાની અંદર છે તેનાથી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે અને તેને યુક્ત થકો ભગવાનના અક્ષરધામમાં રહે છે. જો અહીં મહારાજ સ્પષ્ટ કરે છે કે ચૈતન્ય પ્રકૃતિ એટલે ચૈતન્ય જે જીવ તેને માયાનું જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી એને જડ પ્રકૃતિનો નાશવંત દેહ બંધાય છે, પરંતુ અજ્ઞાનની નિવૃત્તિ થતાં કારણ શરીરથી જીવ જુદો પડે ત્યારે ભગવાનની ઈચ્છાથી જડ પ્રકૃતિની જગ્યાએ ચૈતન્ય પ્રકૃતિ કહેતા જીવ પોતે માયાથી રહિત થતાં ચૈતન્ય તત્વ હોવાથી એનો ચૈતન્ય સાકાર થાય છે. એમ કહેવાપૂર્વક મધના 66માં દેહ બંધાય છે એ શબ્દો વાપર્યા છે. હવે આ મધના 66મા વચનામૃતમાં મહારાજે કીધું કે જીવને ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. જે ચૈતન્ય પ્રકૃતિ શબ્દ જીવ માટે વપરાયો છે, તો આ ચૈતન્ય પ્રકૃતિ એ શબ્દ માટે એક બીજી સ્પષ્ટતા અહીંયા કરીએ છીએ કે જેમ જીવ જ્યારે માયાના આવરણોથી રહિત થાય ત્યારે તેને ચૈતન્ય પ્રકૃતિ કહેવાય છે, તેમજ માયાથી પરની જે ભૂમિકાઓ છે કહેતા મૂળ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર અને શ્રીજી મહારાજ તે બધાને તથા તેમના તેજને જેમ શાસ્ત્રોમાં અક્ષર શબ્દથી પણ કહેલ છે તેમ તે બધાને અને તેમના તેજને ચૈતન્ય પ્રકૃતિ શબ્દથી પણ કહેવાય છે. તે આપણે જોઈએ કે લોયાના 7મા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન કે ઇન્દ્રિયો, અંતઃકરણ, અનુભવ એ ત્રણેય કરીને જેને પ્રત્યક્ષ ભગવાન જાણ્યામાં ન આવ્યા તેને જન્મ મૃત્યુ થાય એ તો ઠીક છે, પણ જેને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને જન્મ મૃત્યુ તે કેમ છે? કહેતા શ્રીજી મહારાજને ના પામે ત્યાં સુધી જન્મ મૃત્યુ ન ટળે એ બરાબર, પણ બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય તેને પણ જન્મ મૃત્યુ કેમ ટળતું નથી? એ પ્રશ્નના ઉત્તરમાં મહારાજે સંસ્કૃતના 2 શ્લોક મૂક્યા અને જણાવ્યું કે ભૂમિ રાપો નલો વાયુ એ 8 પ્રકારની જળ પ્રકૃતિ છે અને જીવ ભૂતામ મહાબાહો યયદમ ધાર્યતે જગત એ ચૈતન્ય પ્રકૃતિ છે. એટલે જીવભૂતા મહાબાહો કહેતા અક્ષરરૂપી ચૈતન્ય પ્રકૃતિ જેણે કરીને યયદમ ધાર્યમ તે જગતમ
કહેતા જગત ધારણ કરાય છે ત્યાં અક્ષર જે મૂળ અક્ષર તેને ચૈતન્ય પ્રકૃતિ શબ્દથી કહેલ છે અને જીવભૂતામ એમ જીવ શબ્દથી પણ કહેલ છે. અને એમાં પછી આગળ લોયાના 7મા વચનામૃતમાં મહારાજે આગળ કહ્યું કે ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. અર્થાત મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મ કે અક્ષર રૂપી જે ચૈતન્ય પ્રકૃતિ તેમનો સાક્ષાત્કાર થયો હોય તો પણ શ્રીજી મહારાજને ન પામે ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ ન કહેવાય અને જન્મ મૃત્યુને પણ ન તરે. એટલે જે વચનામૃતમાં મહારાજે આગળ કહ્યું કે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે, તો અષ્ટ પ્રકારની ભૂમિ આદિક જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે અક્ષરરૂપી ચૈતન્ય પ્રકૃતિ તે બેના આધાર છે. આમ માયાથી પર હોય તે બધાને ચૈતન્ય પ્રકૃતિ કહેવાય અને તેમના તેજને પણ ચૈતન્ય પ્રકૃતિ કહેવાય અને આ બધાના ચૈતન્યો સળંગ સાકાર છે પણ તેમાં ત્યાગ ભાગ નથી. આ બધું સમજવું ઘટે અને એટલે જ પ્રથમના 37માં મહારાજે સ્પષ્ટ કર્યું કે એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને કહેતા આ માયિક દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે. એટલે કે ભગવાનની ઈચ્છાથી ભક્તનો જીવ સાકાર થાય છે એમ ચૈતન્યની મૂર્તિ થાય છે એમ કહેવાનું તાત્પર્ય છે. જો એમ ના સમજીએ અને જીવાત્માને શ્રીજી મહારાજ દિવ્ય દેહ કહેતા ભાગવતી તેનું આપે છે, અર્થાત જીવાત્મા અને એનો દિવ્ય દેહ જુદો હોય છે એમ સમજીએ તો ભગવાનના ભક્તો ભગવાનના સરખા થતા હોવાથી ભગવાનમાં પણ એ દોષ પરઠે કે ભગવાનનો પણ ચૈતન્ય જુદો અને એમનો દિવ્ય દેહ જુદો. એમ દેહદેહી ભાવ કે ત્યાગ ભાગ ભગવાનને વિશે પરઠાય તો ઉપાસનાનો ભંગ થાય છે, જે ખૂબ ગંભીર બાબત છે. પાછા આવું સમજનારા એમ કહે છે કે જીવ ભગવાનના ધામમાં જાય છે ત્યારે અણુ સરખો જ રહે છે પરંતુ ચૈતન્ય ઉપર દિવ્ય દેહ બંધાય છે. હવે જો જીવ અણુ સરખો રહેતો હોય તો જીવ પોતે નિરાકાર થયો. હવે આટલા બધા વચનામૃતોમાં આપણે ઉપર જોયું કે જીવ ભગવાનની જેમ સાકાર થાય છે અને સારંગપુરના 17મા વચનામૃતમાં મહારાજે કહ્યું ને કે જીવને જેમ જેમ ભગવાનનું ભજન કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ ખદ્યોતથી લઈને મહાતેજ જેવો જીવ થાય છે. તો જો સાધન દશામાં જીવ મહાતેજ જેવો કહેતા શ્રીજી મહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ મહાતેજ જેવો થતો હોય તો અણુ સરખો જ રહે છે એમ કેવી રીતે કહી શકાય? એટલે ભગવાનની ઈચ્છાથી ભક્તનો જીવ સાકાર થાય છે કહેતા ચૈતન્ય સળંગ સાકાર થાય છે પણ એમાં આત્મા જુદો અને ઉપર ભાગવતી તનુ એમ ત્યાગ ભાગ રહેતો નથી. હવે આ સ્પષ્ટતાનું બરાબર જો અનુસંધાન હોય તો જેમ પ્રથમના 51 અને કાર્યાણીના પહેલા વચનામૃતમાં કહ્યું ને કે ભક્તના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે એમ કહેવાનું તાત્પર્ય બરાબર સમજાઈ જાય. શું? તો આ માયિક ઇન્દ્રિયો અંતઃકરણ દિવ્ય થાય છે એમ નહીં, પણ ભક્તનો જીવ ભગવાનને આકારે થઈ જતા જેમ ભગવાનને દિવ્ય અવયવો જેમ કે હાથ પગ નાક કાન વગેરે છે એવા ભક્તના પણ દિવ્ય અવયવો થાય છે એમ ઇન્દ્રિયો અંતઃકરણ શબ્દનો અર્થ છે ભાઈ. અને એટલે જ છેલ્લાના 22મા વચનામૃતમાં મહારાજે કહ્યું, જુઓ મહારાજ કહે છે કે ભજનનો કરનારો જીવાત્મા તે માયિક દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે. હવે આકાર બંધાય છે એટલે પહેલાં આકાર નહોતો કેમ કે ભક્તનો જીવ નિરાકાર હતો અને હવે ભગવાનને આકારે થયો એટલે નિરાકાર જીવ સાકાર થયો. એનો અર્થ જ એ થાય છે કે સાકરના નાલિયેની પેઠે ત્યાગ ભાગ નથી રહેતો. એટલે સત્સંગમાં કેટલાક અજ્ઞાને કરીને આવી રીતે વચનામૃતના શબ્દો પકડીને પોતાની બુદ્ધિ બળે સમજવા જાય અને ભગવાનના સ્વરૂપમાં કોઈ સ્થિતિ થઈ ના હોય અને બીજાને સમજાવવા જતાં અજ્ઞાનની લાણી કરે તો મોટો અપરાધ થઈ જાય. માટે આ મુદ્દાની અત્રે અહીંયા આટલી સ્પષ્ટતા કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.